નમસ્તે બાળકો, આપણે આપણો પર્યાવરણીય પ્રદૂષણનો બીજો પાઠ અધૂરો છે. એમાં આપણે પાના નંબર 9 ઉપર જમીનનું પ્રદૂષણ પહોંચ્યા ત્યાંથી શરૂ કરીએ. જમીનનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં જમીનનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવામાં આવતા તે જમીનને બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે, જે તેમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે. આજે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. શહેરી કચરો, જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ, રાસાયણિક પદાર્થો હોય છે, જે ઊંડી સારી જમીનો, ખેતરોમાં પડે અને જમીન પ્રદૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. આજે જમીનનું પ્રદૂષણ પણ એટલું જ વધ્યું છે, જે તમને નરી આંખે તમે જોઈ શકતા નથી. પણ ઉદ્યોગ ધંધાની અંદર વપરાતું જે ગટરનું અથવા તો ગટરનું જે ગંદુ પાણી છે એ જમીનમાં છોડી દેવામાં આવે, જેથી કરીને જમીન પ્રદૂષિત થાય છે, જમીન બગડે છે. તો જમીન વધારે ઉદ્યોગોની સ્થાપના કરવા માટે જે ઉદ્યોગ માલિકો છે એ ખૂબ વધારે પડતી જમીન પોતાના ભવિષ્યમાં પોતાના ઉદ્યોગ ધંધા સ્થાપવા માટે પ્રાપ્ત કરે અને ભવિષ્યની અંદર એનો વિકાસ થાય, એમાં ઉદ્યોગ ધંધા સ્થપાય. એટલે ખેતીલાયક જમીન છે એ આવા ઉદ્યોગ ધંધાને આપવાથી જમીનને નુકસાન થાય છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો છે એ જમીનમાં નાખે છે. તમે જુઓ, આજે પ્લાસ્ટિક, પોલિથીન બેગ છે, પ્લાસ્ટિકની જબલા છે, એ જમીનની અંદર ભળતા નથી, સડતા નથી અને મોટા પ્રમાણમાં એ જમીનને પ્રદૂષિત કરે છે. તો આ પ્લાસ્ટિક છે એનો ઉપયોગ છે એ પણ જમીનને પ્રદૂષિત કરે છે. આજે શહેરી ઘન કચરો, શહેરમાં વસ્તી ખૂબ વધારે છે, એનો ઘન કચરો જેવો કે ખોખા, પ્લાસ્ટિક, ક્રેપ, સ્કેચ અને રાસાયણિક પદાર્થો છે એ જમીનમાં ગમે ત્યાં આપણે કચરો નાખીએ, જેથી કરીને જમીન પ્રદૂષિત થાય છે. ખેડૂતો દ્વારા આજે ખેતીની અંદર રાસાયણિક ખાતરનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે જમીનને બગાડે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. આજે ઉદ્યોગોના અને ગટરના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે. આજે ઉદ્યોગો અને ગટરનું ગંદુ પાણી છે એ ઉપજાઉ એટલે કે જ્યાંથી ખેતી કામ થતું હોય એવી ઉપજાઉ જમીનની અંદર આ પાણીનો નિકાલ કરે, જેથી કરીને એ જમીનમાં પાકતા શાકભાજી કે અનાજ છે એ પણ દૂષિત થાય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય. આવા ગટરના પાણીથી પાકતા જે અનાજ કે શાકભાજી આપણે ખાઈએ તો ક્યાં રોગ થાય? તો કે ક્ષય એટલે કે ટીબી અને હાડકાના રોગો થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. ઉદ્યોગ ધંધા એટલા વિકસા છે કે જેથી કરીને ખેતીલાયક જમીન છે એ કાં તો સોસાયટી બનાવવામાં અથવા તો ઉદ્યોગ સ્થાપવામાં વેચી દેવામાં આવે છે, જેના કારણે જમીન, ખેતીલાયક જમીન ઓછી થઈ, અનાજનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. એટલે કે અનાજની તંગી સર્જાવાની પણ શક્યતા ઊભી થાય છે. જમીનમાં તે ઉમેરાતા ઉપરાંત પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોનો ઘનકચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહે છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બને છે. જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાત છે એ જીવાત છે એ આ ગટરનું કે ગંદુ પાણી છે અથવા તો ઉદ્યોગોનું જે ગંદુ પાણી જમીનમાં ઘન કચરો જે જમીનમાં છોડવામાં આવે એને કારણે આવા સૂક્ષ્મ જીવાણુઓ છે જે જમીનને ઉપજાઉ બનાવે, એ જીવાણુઓ નાશ પામે અને જમીન છે એ બિન ઉપજાઉ બને છે. આપણે જમીન પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો
જોઈએ. આપણે જમીન પ્રદૂષણને તો અટકાવી શકીએ છીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ છે એ જરૂર પૂરતો જ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. જે ખેતીલાયક જમીન છે ઉપજાઉ, જેમાંથી ઉપજ ઉત્પન્ન થાય, એવા જમીનની અંદર ઉદ્યોગો સ્થાપવા જોઈએ નહીં. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરના બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. હવે રાસાયણિક ખાતર જે ખેડૂતો જમીનમાં નાખે એના બદલે કેવું, તો કે છાણિયું ખાતર, જૈવિક ખાતર છે, અળસિયાની ખેતી, આવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓ છે એ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. લોકો ખેડૂતો પાક ઉગાડે ને પછી એમાં જંતુનાશક દવા છાંટે, એના કારણે પણ જમીન પ્રદૂષિત થાય છે. તો જંતુનાશક દવા પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળી અને રિસાયકલ કરી તેનો નાશ કે ફરીથી એનો ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરો છે કે પ્લાસ્ટિક છે એ નકામું બની જાય તો એને બાળી નાખવો, અથવા તો પ્લાસ્ટિકને રિસાયકલ કરી એનો ફરીથી પાછો ઉપયોગ થાય એવો આપણે ઉપાય કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. તો આપણે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ, ખેતીની અંદર લીલો પડવાશનું ખાતર નાખવું જોઈએ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી કરવી જોઈએ. હવે આવ્યા આપણે ધ્વનિનું પ્રદૂષણ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ, અવાજનું પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે. કારખાનામાં ચાલતા યંત્રો, વાહનોના અવાજોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડ સ્પીકરો અને બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવાથી, ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. 4 રસ્તા ખોટી જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે. સમુદ્ર અને મોટી નદીઓ જ્યાં મોટા જહાજો, સબમરીનો ફરે છે, એ જળમાં પણ અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. જેમ જમીનનું, જળનું પ્રદૂષણ ઊભું થયું છે, એવી રીતના આપણે ત્યાં ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે. ઘણા બધા કારખાના કે યંત્રમાં ચાલતા જે મશીનો છે એ મોટા અવાજે ચાલતા હોય, પછી ખૂબ મોટો અવાજ કરતા હોય. હવે આપણી અને વિશ્વની પ્રજા છે એ ઉત્સવ પ્રિય પ્રજા છે. આપણે ઉત્સવોમાં, લગ્ન પ્રસંગમાં કે ચૂંટણી વખતે નેતાઓ જીતી જાય ત્યારે, અથવા તો આપણે કોઈ રમતની અંદર જીતીએ ત્યારે મોટા અવાજે બેન્ડ વાજા કે ફટાકડા ફોડી અને ધ્વનિનું પ્રદૂષણ ફેલાવીએ છીએ. આ સિવાય અત્યારે દ્વિચક્રીય વાહનોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એના અવાજ પણ એટલા બધા મોટા હોય કે ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે. પછી ખોટી જગ્યાએ વાહનો પાર્ક કર્યા હોય એના કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ થાય. અને 4 રસ્તાએ જે ભેગા થતા વાહનો છે એ પણ ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે. અને સમુદ્રમાં ચાલતી મોટી મોટી સ્ટીમરો કે જહાજો કે સબમરીનો છે એ જળની અંદર પણ અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણે ભણતા હોઈએ ત્યારે તમે સાંભળ્યું જ હશે, આજુબાજુમાં આપણે વાડીઓ છે જેની અંદર લગ્ન ચાલતા હોય તો મોટા મોટા અવાજે બેન્ડ વાજા વાગતા હોય તો તમને ખબર જ છે કે આપણને ભણવામાં ડિસ્ટર્બ થાય છે. તો આ ધ્વનિનું પ્રદૂષણ છે એ મોટા પાયે નુકસાન કરે છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ધ્વનિનું પ્રદૂષણ છે એના કારણે શું થાય, તો કે ઘોંઘાટના કારણે આપણા કાનમાં બહેરાશ આવી જાય. ખૂબ મોટા અવાજે ફટાકડા કે બેન્ડ વાજા કે ડીજે વાગતા હોય તો આપણે આમ કાનાડા હાથ દઈ દઈએ ને, તો એના કારણે બહેરાશ આવે અથવા તો માનસિક સ્વાસ્થ્ય આપણું બગડે છે. ઘણીવાર તમે ક્લાસમાં ખૂબ દેકારો બોલાવતા હો
તો ટીચર છે ગુસ્સે થઈ જાય ને, એનું માનસિક સ્વાસ્થ્ય બગડી જાય ને, એટલે આ ધ્વનિના પ્રદૂષણથી આપણું માનસિક સ્વાસ્થ્ય પણ બગડે છે. ચીડિયાપણું આવી જાય છે, ટીચર ગુસ્સે થઈ જાય ને. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. વધુ પડતા અવાજથી જે આ ઝીણા ઝીણા કીટકો છે, એ કીટકો અને જીવાણુઓ છે એને ખરાબ અસર કરે, એ નાશ પામે છે. જે કીટકો આપણને ઘણા બધા ઉપયોગી હોય છે. હોસ્પિટલ કે શાળા દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્ટ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. ઘણી બધી સ્કૂલો કે દવાખાના હોય ને ત્યાં એવા બોર્ડ મૂકવા પડે, જે બોર્ડમાં એવું લખ્યું હોય કે નો હોર્ન અથવા તો સાયલન્ટ પ્લીઝ. દવાખાનામાં તમે નર્સને આમ ચિત્રમાં જોઈએ છે, નાકે આંગળીવાળી ચૂપ કહેતી હોય, હોસ્પિટલમાં જોઈએ ને. તો આવા હોસ્પિટલ કે શાળાઓની પાસે આવા અવાજને રોકતા જે બોર્ડો મૂકવા પડે એ ખરેખર આપણા માટે ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિક પોતે જ સમજવાની ટેવ કેળવે એ જ એનો ઉપાય છે. આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરવાવાળા વાજિત્રો વગાડવા ન જોઈએ. ફટાકડા ન ફોડવા જોઈએ. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. પીયુસીના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકશે. તો આવું ધ્વનિનું પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો કે આપણે વધુ પડતા અવાજવાળા ફટાકડા ન ફોડવા જોઈએ. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. પીયુસીના નિયમો છે એ કડક બનાવવા જોઈએ. પછી વસ્તી ગીચતા છે એને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગો અને અવાજનું નિયંત્રણ કરવા માટે ઉદ્યોગકારોએ વનીકરણ એટલે કે વૃક્ષો વાવવા જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા માટે રસ્તાઓની બે બાજુ વૃક્ષો વાવવા જોઈએ. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. અને જ્યાં ખૂબ ટ્રાફિક થતી હોય, વધુ પડતા સાંકડા રસ્તાઓ હોય ત્યાં વન વે એટલે કે એક જ બાજુ આવવા કે જવા માટેનું વન વે જાહેર કરવો જોઈએ. તો આપણી આવી સમય સૂચકતા છે, ટ્રાફિકના નિયમો કડક બનાવવા જોઈએ. આવી આપણી સમય સૂચકતા અને સમજદારી છે એનાથી જ આપણે આવા પ્રદૂષણને અટકાવી શકશું અને આપણે પ્રદૂષણથી બચી શકશું. તમને કેવો અવાજ ગમે છે અને કેમ? સ્વાભાવિક છે કે આપણને મીઠો અવાજ જ ગમે. કાગડો બોલે એ ગમે કે કોયલ બોલે એ ગમે? કોયલ જ ગમે ને. તો આપણને જેવો અવાજ ગમે એવો જ અવાજ આપણે આજુબાજુના વાતાવરણમાં થાય એવું આપણે કરવું જોઈએ. પાણી કેટલું અમૂલ્ય છે તે સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજીએ કહેલું છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને વેપારની વસ્તુ બનાવવાની નૈતિક ગુનો બને છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. એનો ઉત્તર શોધવો એ આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજવી, એને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાના ઉપાયો આપણે કરવા જ પડશે. હવે પાણી કેટલું ઉપયોગી છે, પાણી કેટલું અમૂલ્ય છે, એ આપણે જ્યારે મિનરલ વોટર આપણે પાણીની બોટલ ખરીદીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે અડધો લીટર દૂધ નહીં પીએ બહાર જાશું તો, પણ આપણે 30-40 રૂપિયાની પાણીની બોટલ વિના ચાલશે નહીં. એટલે પાણી કેટલું મૂલ્યવાન છે, બરાબર. તો આવા જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સંપત્તિ છે, કુદરતી સંપત્તિ છે, જે ઈશ્વર દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. એ દરેકની છે, કોઈ એક વ્યક્તિની છે નહીં. એટલે દરેકની સંપત્તિને આપણે જાળવીને રાખવી જોઈએ. એનો માપસરનો ઉપયોગ કરવો જોઈએ. એ આપણા સૌની સહિયારી ફરજ છે. તો પ્રાણીનું પ્રદૂષણ અત્યારે સમાજની અંદર
અગ્રસ્થાને છે અને માનવ નિર્મિત છે. માણસો જ પાણીનું પ્રદૂષણ ઊભું કરે છે. તો આપણે આ પાણીનું પ્રદૂષણ અટકાવવાના પ્રયત્ન શોધવા જોઈએ. આપણી સહિયારી ફરજ છે અને જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ એ છે તમામ લોકોએ સાથે મળી પોતાની જવાબદારી સમજી અને એને અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ. તો જ આપણે તંદુરસ્ત અને સ્વચ્છ સમાજની રચના કરી શકશું. તો આ પ્રદૂષણ અટકાવવામાં આપણે અગ્રેસરનો ફાળો આપવો પડશે. પછી આવા કેટલાક સૂત્રો છે. જળ એ જીવન છે, જળ બચાવો, બરાબર. તો આવા પ્રદૂષણને અટકાવવાના આપણે પ્રયત્નો કરવા જોઈએ. આજનું લેસન તમને સ્વાધ્યાયનો પ્રશ્ન 2 છે. નીચેના શબ્દો તમારા જીવન સાથે શો સંબંધ ધરાવે છે? નીચેના તમારા જીવન સાથે શો સંબંધ ધરાવે છે તે લખો. એમાં છે ખેતર, શાળા, રાજ્ય અને દેશ. એના વિશે આપણે થોડું જોઈ લઈએ. તમારે લખવાનું છે. સૌથી પહેલાં ખેતર છે. તો કે ખેતરમાં વિવિધ પ્રકારના પાકો ઉગે જેનો ઉપયોગ આપણે ખોરાકમાં તથા ખેતી આધારિત ઉદ્યોગોમાં કરીએ છીએ. ખેતરોમાં પાળેલા પશુઓ માટે પૌષ્ટિક ઘાસચારો પણ ઉગાડવામાં આવે છે. બીજું છે શાળા. તો કે શાળા મારા માટે શિક્ષણ અને સંસ્કાર મેળવવાનું મંદિર છે. અહીં મને અનેક વિષયોની જાણકારી પ્રાપ્ત થાય છે અને સારું જીવન જીવવાની તાલીમ મળે છે. શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મારું ઘડતર થાય છે. અહીં મારામાં શિસ્ત, સ્વાવલંબન, સંઘભાવના, ખેલદિલી અને ભાતૃભાવ વગેરે ગુણો ખીલે છે. પછી આવશે રાજ્ય. તો કે ગુજરાત રાજ્યમાં મારું પાલન પોષણ થયું છે. અહીં મને મારી માતૃભાષામાં શિક્ષણ મળે છે. રાજ્યમાં માતૃભાષાનું ચલણ હોવાથી બધો વ્યવહાર ઘણી સરળતાથી થાય છે અને લોકોમાં આત્મીયતા કેળવાય છે. રાજ્ય સરકાર કાયદો અને સુવ્યવસ્થા જાળવે છે. તેથી લોકો ઉન્નતિ માટે પોતાની પ્રવૃત્તિઓ કરી શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે છે. ત્યાર પછી છે દેશ. તો ભવ્ય સંસ્કૃતિ ધરાવતા ભારતના નાગરિક હોવાનું મને ગૌરવ છે. રાજ્યોની સંઘભાવનાથી આપણો દેશ શક્તિશાળી બન્યો છે. દેશે આપણને ઘણા અધિકારો આપ્યા છે અને દેશના દરેક નાગરિકને દેશમાં કોઈ પણ સ્થળે વસી આગળ વધવાની તક આપી છે. દેશમાં જાતિ, ભાષા, ધર્મ, રાજ્ય વગેરે બાબતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. આપણો દેશ આતંકવાદીઓ અને દુશ્મનોથી આપણું રક્ષણ કરે છે. તો આ શબ્દો છે એ તમારા જીવન સાથે શું સંબંધ ધરાવે છે એ તમારે આજના લેસનમાં લખવાનું છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પાઠ શાંતિથી વાંચી લેજો. ન સમજાય તો આપણે મળીએ ત્યારે ફરી તમે મને પાછો આ પાઠના પ્રશ્ન પૂછી શકશો.